નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। મિત્રો, દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે। વારંવાર કહી શકાય ને કે અનેક એવી કંપનીઓની સામે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે। દહેજના રાજમાર્ગ પર અનેક એવા રાજમાર્ગ પર કહેવામાં આવે છે કે ટ્રાફિકની સમસ્યાઓ વારંવાર જોવા મળતી હોય છે। ત્યારે આજરોજ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે અદાની સિમેન્ટ ગેટની બહાર। દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમને વારંવાર જાણ થતી હતી કે અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે। રોડની બંને બાજુ કહી શકાય ને કે ગાડીઓ પાર્કિંગ કરી દેવામાં આવે છે, ત્યારે અહીંયાથી પસાર થતા રાહદારીઓને ઘણી તકલીફ થતી હોય છે। ત્યારે આજરોજ બીએન ન્યૂઝ ગુજરાતી ટીમ આવી પહોંચી છે, ત્યારે હું દ્રશ્યો બતાવી કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો બતાવે। હાલ આપ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જે જોઈ રહ્યા છો અદાની સિમેન્ટ પ્લાન્ટની બહારના દ્રશ્યો છે। દર્શક મિત્રો, કેવા પ્રકારનું પાર્કિંગ છે તેઓનું પાર્કિંગ બનાવવામાં આવેલું છે, છતાંય આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે અહીંયા સિમેન્ટ લોડિંગ માટે ખૂબ મોટી માત્રામાં ગાડીઓ આવતી હોય છે, તેના કારણે આ દ્રશ્યો થતા હોય છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે મેન રોડના દ્રશ્યો બતાવશે, કારણ કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આ દહેજનો ધગધગતો રોડ છે, જે કહેવામાં આવે છે કે આ રોડ પરથી 4 થી 5 ગામના રહીશો અહીંયાથી અવર જવર કરતા હોય છે, અને તેને લઈ કહી શકાય ને કે રાહદારીઓને ઘણી તકલીફ થતી હોય છે। આ ટ્રાન્સપોર્ટરો જ્યારે ગાડીઓ બોલાવતા હોય છે, કંપનીઓ જ્યારે ગાડીઓ બોલાવતી હોય છે, ત્યારે શું તેઓમાં પોતાનું પાર્કિંગ હોતું નથી? પોતાનું પાર્કિંગ હોય છે તો કેમ તેઓ પાર્કિંગમાં આ ગાડીઓ પાર્ક નથી કરાવતા? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે રોડની બંને બાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ જોઈ શકો છો, કેમેરામેનને વિનંતી કરીશ કે આ ગાડી આવી રહી છે, તમે જોઈ શકો છો ગાડી અવર જવરમાં પણ તકલીફ પડે તેવા દ્રશ્યો હાલ અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનો માહોલ છે। આપ જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે ટ્રાન્સપોર્ટરોને મન ફાવે તે રીતના ગાડીઓ પાર્કિંગ કરાવતા હોય છે। કંપનીના જે સત્તાધીશો પણ કઈ પણ પ્રકારનું બોલવા રાજી નથી, તેઓનું પેટનું પાણી હલતું નથી, તેને કારણે જ આવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। હાલ જોઈ શકો છો કે એક મીડિયાના કેમેરાને જોઈ એક કંપનીના સિક્યુરિટી અહીંયા આવી ચૂક્યા છે, અને અત્યારે ગાડીઓ હટાવવાની કામગીરી કરી ચૂક્યા છે। દર્શક મિત્રો, આ રોડ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે। અહીંયા આ ગેટની સામે પણ ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે કહી શકાય ને કે વારંવાર રજૂઆત કરતા સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવેલી છે, આ ટ્રાફિક પોલીસને રજૂઆત કરવામાં આવેલી છે, છતાંય આ લોકો દ્વારા કોઈ પણ પ્રકારના અહીંયા ચુસ્તપણે કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા, તેના કારણે જ આવા દ્રશ્યો સર્જાતા હોય છે। દર્શક મિત્રો, આ રોડ પર કોઈક દુર્ઘટના ઘટશે અથવા કંઈક અનબનાવ બનશે તો તેનો જવાબદાર કોણ? શું આ અંગે સ્થાનિક પોલીસ તંત્ર જવાબદારી લેશે? કોઈ બી રાજકીય નેતાઓ જવાબદારી લેશે? અહીંયાથી દર્શક મિત્રો, વારંવાર દિવસમાં ઘણીવાર રાજકીય નેતાઓ અહીંયાથી પસાર થતા હોય છે। ગુજરાત પોલીસ જે કહેવામાં આવે છે તેના અનેક પોલીસ કર્મીઓ પસાર થતા હોય છે, તો તેઓને આ અંગેનું ધ્યાન નથી? જો ધ્યાન છે તો કેમ કોઈ કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા? આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર હાલ આપ જોઈ શકો છો કેવા પ્રકારના દ્રશ્યો છે, કેવા પ્રકારનો માહોલ છે। દર્શક મિત્રો, આ ટ્રાફિકને કારણે કોઈકના ઘરનો મોભી, કોઈકનો બાપ, કહી શકાય ને કોઈકનો પતિ જો ખોરવા જાય તો તેનો જવાબદારી કોણ? શું તંત્ર અથવા ટ્રાફિક પોલીસ હોય કે વગેરે વગેરે કોઈ બી જવાબદારી લેશે? આવા અનેક સવાલો દર્શક મિત્રો ઉભા થઈ રહ્યા છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર કે અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર કેવા પ્રકારના દ્રશ્યો છે। ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર થતા હોય છે, જેને લઈ કહી શકાય ને કે અકસ્માત પણ સર્જાઈ શકે તેવી સંભાવનાઓ રહેતી હોય છે। હાલ આપ જોઈ શકો છો કે અહીંયા ભારે ટ્રાફિક હોવાને કારણે રાહદારીઓને પણ ઘણી તકલીફ થતી હોય છે।
ડ્રાઈવર કોણ છે ભાઈ? દર્શક મિત્રો, હું આ સમાચારના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને જવાબદાર વ્યક્તિઓને જણાવવા માંગુ છું કે આ રોડ પર 4 થી 5 ગામના રાહદારીઓ પસાર થતા હોય છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ગાડીના નંબર બતાવે, જેથી કરી આ ગાડીઓની નંબર પર ગાડીઓની કહી શકાય ગાડીઓ ચેક કરી અને કાયદેસરના પગલાં લેવામાં આવે અને નો પાર્કિંગના આ લોકોને તાત્કાલિક ધોરણે મેમો આપવામાં આવે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ગાડીઓના નંબર બતાવે. और कितना दिन से खड़ा है गाड़ी? कितना दिन से गाड़ी खड़ा है? आज ही खड़ा है, सुबह में खड़ा है. तो डीओ लिया कि नहीं दिया? डीओ आ गया, दे दिया. लेकिन इधर बाहर क्यों गाड़ी खड़ी किया? जगह ही नहीं है अंदर. तो अंदर जगह नहीं है. सुबह कितने बजे आया था ये गाड़ी? सुबह में कितना ये आया 4 बजे तक लाया. सुबह 4 बजे से. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કેટલી ગંભીર પરિસ્થિતિ છે. આ ગાડીનો નંબર બતાવો. આ ગાડી સવારે 4 વાગ્યા છે અહીંયા ઊભી છે અને આવી એક નહીં અનેકો ગાડી છે. આપ દૂર દૂર સુધી કેમેરામાં નજર આવે ત્યાં સુધી આપ જોઈ શકો છો. કેમેરામાં નજરમાં દેખાય ત્યાં સુધી દૂર દૂર સુધી જોઈ શકો છો કે આવા નો પાર્કિંગમાં ગાડી ઊભી હોવાને કારણે જ અહીંયા અકસ્માતના પણ વારંવાર ઘટનાઓ બનતી હોય છે. હાલ કહી શકાય ને કે કંપનીમાં જે પાર્કિંગ છે તે પાર્કિંગની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. જોડેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી પર. હું કંપનીના જે પાર્કિંગ છે પાર્કિંગને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલ જે આપ જોઈ શકો છો અદાની સિમેન્ટ પ્લાન્ટના દ્રશ્યો છે. ગેટની બહાર જે ગાડીઓ ઊભી છે અંદર પણ એવી જ રીતના પાર્કિંગ કરવામાં આવેલું છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે આ ટ્રાન્સપોર્ટરોની ઓફિસ છે. તેઓ જ ગાડીઓ બોલાવતા હોય છે અને જેને કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય છે. આગળ હું તમને પાર્કિંગના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ અદાની સિમેન્ટ પ્લાન્ટનું પાર્કિંગ છે. પાર્કિંગમાં ગાડીઓ ફૂલ છે. આમાં ગાડી ફૂલ હોવાને કારણે આ બહાર ગાડીઓ પાર્ક કરાવવામાં આવે છે. દર્શક મિત્રો, આમાં જ કંઈક દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ? આપણે અહીંયાના આપ જોઈ શકો છો અત્યારે મીડિયાના કેમેરાને જોઈ સિક્યુરિટી પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે. ओ भाई बाहर गाड़ी क्यों खड़ा है? बाहर गाड़ी इतना क्यों खड़ा है? पार्किंग में जगह नहीं है? मेरे को मालूम नहीं, मैं नया आदमी हूँ। नया आदमी ड्यूटी कर रहे हैं, सुबह से पार्किंग में जगह है क्या नहीं है? वो सर बताता. कौन सर बताएगा? દર્શક મિત્રો જોઈ શકો છો સિક્યુરિટી દ્વારા પણ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે ફરીવાર પાર્કિંગના દ્રશ્યો બતાવશે, કારણ કે આ ધકધકતા રોડ પર વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે. એક્સિડન્ટના
બનાવો બનતા હોય છે દર્શક મિત્રો આમાં જ કોઈકનો ઘરનો મોભી કોઈકનો ભાઈ કોઈકનો લાડકવાયો દીકરો ખોરવાઈ જાય તો તેનું જવાબદાર કોણ દર્શક મિત્રો આ અંગેની ટ્રાફિક પોલીસને જાણ છે સ્થાનિક પોલીસને જાણ છે અદાણી કંપનીના મેનેજમેન્ટને પણ જાણ છે વારંવાર બીએનયુ ગુજરાતીના અહેવાલમાં આપ પણ જોઈ શકો છો કે વારંવાર આ દ્રશ્યો બતાવવામાં આવે છે છતાંય આ અદાણી સિમેન્ટ પ્લાન્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું કહી શકાય નિરાકરણ લેવામાં નથી આવતું પાર્કિંગમાં ગાડી ફૂલ હોય છે છતાંય ગાડીઓ બોલાવવામાં આવે છે તો આ અદાણી સિમેન્ટ પ્લાન્ટ પર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે કે કેમ કારણ કે આવું જ વારંવાર ટ્રાફિક થશે અને કંઈક દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ તો જોવું એ રહ્યું કે હવે સ્થાનિક પોલીસ કે પછી તંત્ર અદાણી સિમેન્ટ પર કોઈ કાયદેસરના પગલાં લેશે કે કેમ કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ